गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। आज आपणे स्वाध्याय 3.6 जेमां प्रथम दाखलानो पहेलो, त्रीजो अने चौथो दाखलो तमने जाते करवानुं कीधुं हतुं। बीजो दाखलो आजे जोईए के 2 ना छेदमां वर्गमूळमां x वत्ता 3 ना छेदमां वर्गमूळमां y बराबर 2 अने 4 ना छेदमां वर्गमूळमां x ओछा 9 ना छेदमां वर्गमूळमां y बराबर -1। आवा 2 समीकरण आपेला छे जे समीकरण युग्म छे परंतु सुरेख समीकरण नथी। सुरेख एटले शुं के कोईपण चल होय एनी केवी घात होवी जोईए, एक घात। अहीं केवी छे 1/2 वर्गमूळमां x एटले x नी केटली घात होय 1/2। तो आपणे प्रथम जे आपेला समीकरण छे, समीकरण युग्म आपेलुं छे एने આપણે સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરવાનું છે। રૂપાંતરિત કરવા માટે આપણે શું કરતા હતા તો 1 ના છેદમાં વર્ગમૂળમાં x અને અહીં પણ 1 ના છેદમાં વર્ગમૂળમાં x લખી શકાય। તો એના બરાબર કોઈ ચલ ધારી લઈએ અને 1 ના છેદમાં વર્ગમૂળમાં y એના બરાબર પણ કોઈ ચલ ધારી લેશું। ચલો આપેલા સમીકરણ યુગ્મને नीचे प्रमाणे लखी शकाय। 2 वर्गमूळमां x छेदमां छे तो 2 गुणाकारमां 1 ना छेदमां वर्गमूळमां x आवी रीते लखी शकाय वत्ता 3 અને કૌંસમાં 1 ના છેદમાં વર્ગમૂળમાં y બરાબર 2 અને બીજું સમીકરણ છે એને 4 કૌંસમાં 1 ના છેદમાં વર્ગમૂળમાં x વત્તા ઓછા છે તો ઓછા 9 અને 1 ના છેદમાં વર્ગમૂળમાં y બરાબર -1। आ बने समीकरण ने आपणे आ रीते लखी सकीए। हवे 1 ना छेदमां वर्गमूळमां x, 1 ना छेदमां वर्गमूळमां x, 1 ना छेदमां वर्गमूळमां y अने 1 ना छेदमां वर्गमूळमां y बने समीकरणमां छे तो आपणे समीकरण युग्ममां एक ना छेदमां वर्गमूळमां x बराबर p अने 1 ना छेदमां वर्गमूळमां y बराबर q लेता समीकरण 1 समीकरण 2 जो नाम आपीए तो समीकरण युग्मना बदले समीकरण 1 अने समीकरण 2 मां समीकरण 1 अने समीकरण 2 मां 1 ना छेदमां वर्गमूळमां x बराबर p अने 1 ना छेदमां वर्गमूळमां y छे त्यां आपणे क्यू चल लेशू। जुओ समीकरण 1 में 2 1 ना छेदमां वर्गमूळमां x शुं लेवानुं छे p वत्ता 3 1 ना छेदमां वर्गमूळमां y क्यू लेशू बराबर 2 अने 4 1 ना छेदमां वर्गमूळमां x किंमत मूकीए चल आपणे धारेल छे p ओछा 9 q बराबर -1। समीकरण 3 અને સમીકરણ 4। હવે સમીકરણ 3 અને સમીકરણ 4 કેવા મળે છે કે જે આપણે સુરેખ સમીકરણ p અને q ચલ છે એની ઘાત કેટલી છે બંને સમીકરણમાં એ ચલની એક એક ઘાત છે એટલે આપણે એને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત થઈ ગયું। હવે આપણે બંને સમીકરણને ઉકેલ મેળવશું। સમીકરણ 3 અને સમીકરણ 4 એને આપણે ઉકેલવાના છે। ઉકેલ શોધવાની કેટલી રીત આપણે અગાઉ શીખ્યા તો 4 રીત કુલ શીખ્યા છીએ જેમાં એક ભૌમિતિક રીત હતી અને બીજી 3 કઈ રીત હતી તો બેઝિક રીત હતી। લોપની રીત, ચોકડી ગુણાકારની રીત અને આદેશની રીત। તો આપણે કોઈ પણ રીતથી અહીં ઉકેલી શકીએ। બેઝિક રીતથી આપણે સરળ પડશે તો બેઝિક રીતોમાં કઈ રીત લાગુ પાડશું જુઓ वत्ता 3 ओछा 9। हवे समीकरण 3 छे एमां q नो सहगुणक 3 छे तो आपणे समीकरण 3 ने 3 वडे गुणीए तो 3 गुणिया 3 शुं थई जशे 9 अने q ना सहगुणक सरखा थई जशे। एमां पण समीकरण 3 में +9 आवशे अने आमां
ઓછા 9 એટલે સમીકરણ 3માં સમીકરણ 4 ઉમેરવાનું થશે. તમે 2p છે ત્રીજા સમીકરણમાં, તો સમીકરણ 2 ને 2 વડે ગુણશો તો કયા ચલ સરખા થશે? p. 4p અને 4p બંનેમાં વત્તા વત્તા છે, તો pનો લોપ કરવા માટે શું કરવું પડશે? તો સમીકરણ 3માંથી સમીકરણ 4 બાદ કરવું પડશે. બાદ કરીએ તો નિશાની બદલાશે અને તો બંને ચલનો શું થશે? લોપ થઈ જશે. તો આપણે સમીકરણ 3 અને સમીકરણ 4ને લોપની રીતે ઉકેલશું. ચલો, સમીકરણ 3ને કેટલા વડે ગુણીશું? આપણે ક્યુ ચલને સમાન બનાવવો છે, તો સમીકરણ 3ને 3 વડે ગુણી અને સમીકરણ 3માં સમીકરણ 2 ઉમેરતા, સમીકરણ 3માં સમીકરણ 4 ઉમેરતા ચલો, સમીકરણ 3ને 3 વડે ગુણવાનું છે. સમીકરણ 3 શું છે? 2p વત્તા 3q બરાબર 2. 2p ને 3 વડે ગુણશું તો શું થશે? 3 ગુણ્યા 2 એટલે કે 6p વત્તા 3q. 3q 3 સાથે ગુણાશે તો શું આવશે? 3 ગુણ્યા 3 વત્તા 9q બરાબર. હવે બંને બાજુ શું કરવાની હોય? સમાન પ્રક્રિયા. જો આ બાજુ 3 વડે, ડાબી બાજુને 3 વડે ગુણશો તો જમણી બાજુને પણ ફરજિયાત 3 વડે ગુણવાની થશે, તો જ સમતાની નિશાની જળવાઈ રહે. 3 ગુણ્યા 2 બરાબર શું થશે? 6. અને સમીકરણ 3માં સમીકરણ 4 ઉમેરતા પ્રથમ શું કરવાનું હતું? સમીકરણ 3ને 3 વડે ગુણી અને સમીકરણ 3માં સમીકરણ 4 ઉમેરવાનું છે. આપણે સમીકરણ 3ને 3 વડે ગુણી અને સમીકરણ 3 ત્યાં લખેલું છે. હવે એમાં સમીકરણ 4ને ઉમેરી દઈએ તો 4p ઓછા 9q બરાબર -1 ઉમેરવાનું છે, એટલે નિશાની બદલાશે નહીં. 6 માંથી 1 જશે 5, 9q અને 9q 6 અને 4, 6p વત્તા 4p કેટલા આવશે? 10p. માટે p બરાબર 5/10. pની કિંમત શું મળશે? 5 1 5 અને 5 2 10. p બરાબર મળે છે 1/2. હવે pની કિંમત મળી ગઈ અને આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈશું તો કયો ચલ મળશે? q ચલની કિંમત મળી જશે. તો p બરાબર 1/2 આપણે સમીકરણ 3માં મૂકીએ. સમીકરણ 3માં p બરાબર 1/2 લેતા અથવા તો ચલો, સમીકરણ 3 2p વત્તા 3q 2 અને p બરાબર તો આપણે લેવાનું છે 1/2 વત્તા 3q બરાબર 2. 2 શું થઈ જશે? રદ, કેન્સલ થઈ જશે. હવે 1 વત્તા 3q બરાબર 2. 3q બરાબર શું આવશે? 2. 1 છે જમણી બાજુએ, 1 ડાબી બાજુએ છે અને જમણી બાજુએ લઈ જશો શું આવશે? નિશાની બદલાશે -1. માટે 3q બરાબર 1. માટે q બરાબર કઈ કિંમત મળશે? 1/3. હવે p અને q ની કિંમત મળી ગઈ, પણ આપણે p અને q શું ધારેલ છે કે 1/x બરાબર p અને 1/y બરાબર q. તો આપણે આમાં p અને q ની કિંમત મૂકી દઈશું. ચલો, p અને q ની કિંમત 1/x. p અને q ની કિંમત 1/x અને 1/y બરાબર શું ધારેલ છે આપણે? q.
તો પી અને ક્યુની કિંમત આ બંનેમાં મૂકતા ચલો 1/વર્ગમૂળમાં x બરાબર પી. પીની કિંમત શું મળી છે? પીની કિંમત છે 1/2 અને 1/વર્ગમૂળમાં y બરાબર q. 1/વર્ગમૂળમાં y અને qની કિંમત શું મળે છે? 1/3. હવે બંને આપણે જો એક બાજુ આપણે સંખ્યાનો વ્યસ્ત કરીએ તો બરાબરની બીજી બાજુ પણ શું થશે? વ્યસ્ત થશે. ચલો બરાબરની એક બાજુએ સંખ્યાનો વ્યસ્ત કરશું તો બરાબરની બીજી બાજુ પણ એ જ પ્રક્રિયા થશે. તો આપણે વ્યસ્ત કરીએ 1/વર્ગમૂળમાં x વ્યસ્ત કરશું તો શું થશે? વર્ગમૂળમાં x બરાબર 2 અને અહીં પણ વર્ગમૂળમાં y બરાબર શું થશે? 3. શું કામ? તો સંખ્યાનો વ્યસ્ત કરેલ છે બંને બાજુએ. હવે વર્ગમૂળમાં x છે, આપણે બંને બાજુ સમાન પ્રક્રિયા કરી શકીએ. તો વર્ગમૂળમાં xનો વર્ગ લઉં તો 2નો પણ શું થશે? વર્ગ થશે. એવી રીતે વર્ગમૂળમાં y છે એનો વર્ગ લેશું તો 3નો પણ શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. હવે વર્ગમૂળમાં x છે અને x 1/2 અને 2 બરાબર 2/2. એવી જ રીતે વર્ગમૂળમાં y છે તો yની 1/2 અને 2 3/2. જો વર્ગમૂળમાં x વર્ગમૂળ છે એટલે કેટલી ઘાત હોય? એને 1/2 હોય. તો 2 કૌંસમાં જે ઘાત હોય એ બંને ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો ગુણાકાર કરશું 1/2 ગુણ્યા 2 તો શું થશે? 2 છે એ ઉડી જશે. એવી રીતે અહીં પણ 2 છે એ ઉડી જશે. માટે x બરાબર શું મળશે? 2/2 એટલે કે 4. x બરાબર 4 અને y બરાબર શું મળશે? y બરાબર 3નો વર્ગ એટલે 9. તો x અને y આપણે મળ્યા. ઉકેલ શોધવાનો હતો x અને yની કિંમત. જે ઉકેલ આપણે મળે છે ઉકેલ x y બરાબર 4 અને 9. અહીંથી ખાસ યાદ રાખવાનું છે, સમજવાનું કે વર્ગમૂળમાં x છે તો xની કેટલી ઘાત હોય? 1/2. હવે આપણે બંને બાજુ એનો વર્ગ કરીએ તો 1/2 અને 2 ઉડી જશે. તો xને આપણે કર્તા તરીકે લઈ શકશું અને એની આપણે કિંમત મળી જાય છે. x બરાબર 4 અને y બરાબર 9. ચલો પાંચમો દાખલો છે કે 7x - 2y/xy બરાબર 5 અને 8x + 7y/xy બરાબર 15. તો આપણે આ સમીકરણ યુગ્મ છે એને પ્રથમ આદેશ વડે શું કરવાનું છે? સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરવાનું છે. સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત જુઓ, xની એક ઘાત છે, yની પણ એક ઘાત છે, પણ આપણે ક્યાંય વ્યાપક સ્વરૂપમાં x અને y છે બંને ચલનો ગુણાકાર ક્યાંય આવતો નથી. વ્યાપક સ્વરૂપ આપણું x અને yના ગુણાકારવાળું નથી. તો આપણે x y છે એને દૂર કરવો પડશે. ચલો 7x - 2y/xy બરાબર 5. 7x ના છેદમાં xy ઓછા 2y ના છેદમાં xy બરાબર 5. બંને પદના છેદમાં xy હશે તો જ આખા પદના છેદમાં xy હોય ને. તો 7x ના છેદમાં xy અને 2y ના છેદમાં પણ xy લખી શકાય. હવે જુઓ, x ઉડી જશે, અહીં y ઉડી જશે. માટે 7 ના છેદમાં y ઓછા 2 ના છેદમાં x બરાબર 5 અને આ આપણું સમીકરણ 1. હવે 8x + 7y 8x + 7y/xy બરાબર 15.
જેવું આપણે પ્રથમ સમીકરણમાં કર્યું એવી જ રીતે XY છેદમાં છે એ બંને પદના છેદમાં ભાગ એનો હશે. માટે 8x છેદમાં XY વત્તા 7y છેદમાં XY બરાબર 15. x ઉડી જશે, અહીં y ઉડી જશે. માટે 8ના છેદમાં y વત્તા 7ના છેદમાં x બરાબર 15. આ આપણું સમીકરણ 2. હવે 1ના છેદમાં y અને 1ના છેદમાં x બંને જગ્યાએ છે, અથવા તો લખી શકીએ કે આપેલા સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય. સમીકરણ 1 અને સમીકરણ 2 એને સમીકરણ 1 અને સમીકરણ 2 ને નીચે પ્રમાણે લખી શકાય. સમીકરણ 1 7ના છેદમાં y, તો આપણે 7 1ના છેદમાં y ઓછા 2ના છેદમાં x એટલે 2 1ના છેદમાં x. આ સ્ટેપ છે એ આપણે સમજ માટે, જો એમ જ ખબર પડી જાય કે 1ના છેદમાં y અહીંથી આપણે 1ના છેદમાં y લખી શકીએ. 7ના છે ગુણાંક એક સંખ્યા છે એ શું છે? ગુણાકાર માટે તટસ્થ. તો 7 ગુણ્યા 1 કરીએ તો કાંઈ ફેર પડે? ન પડે. 2 ગુણ્યા 1 કરીએ તો કાંઈ ફેર પડશે? ન પડે. તો 7 અને 1ના છેદમાં y અને 1ના છેદમાં x તો ગમે ત્યાં હશે 1 અને 1. તો આપણે 1ના છેદમાં y અને 1ના છેદમાં x બરાબર 5. અને એવી જ રીતે બીજું સમીકરણ છે 8ના છેદમાં y, તો 8 1ના છેદમાં y વત્તા 7 1ના છેદમાં x બરાબર 15. હવે બંને સમીકરણ છે એમાં સમાન શું છે? 1ના છેદમાં y 1ના છેદમાં x. હવે 1ના છેદમાં y બરાબર u અને 1ના છેદમાં x બરાબર v લેતા, તો 7 1ના છેદમાં y બરાબર u ઓછા 2 1ના છેદમાં x છે ત્યાં v મૂકીએ બરાબર 5. એવી જ રીતે 8u વત્તા 7v બરાબર 15. સમીકરણ 3 અને સમીકરણ 4 નામ આપી દઈએ. તો હવે સમીકરણ 3 અને સમીકરણ 4 સુરેખ સમીકરણના સ્વરૂપમાં મળી ગયા. ચલની ઘાત કેવી છે? 1 અને આપણા વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવો જોઈએ કે ax વત્તા bx વત્તા c બરાબર 0. એ એક્સને આપણે કયો ચલ છે? યુ ચલ છે. એ બરાબર 7u ઓછા, પરંતુ વત્તા બી બરાબર શું થશે? ઓછા 2 અને x બરાબર v વત્તા અને c બરાબર આપણે 5 છે, જમણી ડાબી બાજુએ આવશે તો શું થશે? ઓછા 5 બરાબર 0. તો હવે આ બંને સમીકરણ કેવા મળ્યા? સુરેખ સમીકરણ યુગ્મ બંને છે. તો હવે આપણે આનો ઉકેલ કઈ રીતે? અગાઉ જે આપણે 3 રીત શીખી છે બેઝિક રીત, એમાંથી કોઈ રીતે શોધશું. જુઓ, લોપની રીત કરવી સરળ પડશે. તો 7 અને 8 બંનેમાં 7ને 8 વડે ગુણવા પડશે અને 8ને 7 વડે, એટલે સમીકરણ 3 અને 4 બંનેને 8 અને 7 વડે ગુણવા પડે જો યુ ચલને સરખો કરવો હોય તો. પણ જો વી ચલને સમાન બનાવવો હશે તો 2 છે એને 7 વડે અને 7 છે એને 2 વડે ગુણાકાર કરવો પડશે. તો આપણે 7 અને 2 મોટી સંખ્યાઓ 7 સાથે ગુણાકાર કરવો એ કરતાં બીજી રીત વિચારીએ તો બીજી રીત ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત જ્યાં લોપની રીતનું ગણતરી એવું લાગે કે લાંબી થાય છે, તો ચોકડી ગુણાકારની રીત છે એ સરળ પડશે. ચલો, ચોકડી ગુણાકારની રીતમાં શું હતું કે આપણે એક્સના છેદમાં, જો ચલ એક્સની આપણે કિંમત શોધવી હોય તો એક્સના છેદમાં એક્સના સહગુણકો સિવાયના સહગુણકો લખતા હતા. તો યુ ચલ માટે યુના આપણે સહગુણકો સિવાયના સહગુણકો તો -2 7
-2 7 અને અચળ પદના સહગુણકો શું હશે? 5 અને 15. ના, 5 અને 15 ક્યાં છે? જમણી બાજુએ છે. જમણી બાજુ રાખવાના નહીં. આપણે વ્યાપક સ્વરૂપમાં તો જમણી બાજુએ શૂન્ય આવે છે. જમણી બાજુએ શૂન્ય લાવવું હોય તો બાકી બધું ક્યાં લાવવું પડશે? ડાબી બાજુએ. તો ડાબી બાજુએ લાવશું તો 5 અને 15 છે, વત્તા છે, એની નિશાની બદલાય અને શું થશે? -5 - 15 બરાબર v/. હવે વિચલની કિંમત શોધવી હોય તો વિના સહગુણકોને લખવાના નહીં. અચળ પદના સહગુણકો હમણાં જ કીધું, 5 અને 15 નહીં, -5 અને -15. એવી જ રીતે યુના સહગુણકો લખીશું તો 7 અને 8. હવે અચળ પદના સહગુણકો લખીએ તો 1/, અચળ પદના સહગુણકો લખવાના નહીં. 7 અને 8 -2 અને 7. હવે શું કરવાનું છે? ચોકડી ગુણાકારની રીતમાં ચોકડી ગુણાકાર શેનો કરશું? તો આ બંને પદનો ગુણાકાર અને આ બે સંખ્યાનો ગુણાકાર. ચલો, યુના છેદમાં -2 ગુણ્યા -15. -2 અને -15. -2 અને -15 શું કરશું? બાદ કરવાનું છે. એમાંથી બીજો જે એરો મારેલો છે એ બે સંખ્યાનો ગુણાકાર બાદ કરવાનો છે. હંમેશા યાદ રાખવાનું, આ બંને સંખ્યામાંથી આ બંને સંખ્યાનો ગુણાકાર બાદ કરવાનો છે. હંમેશા બાદ કરવાનો જ થશે. 7 અને -5 બરાબર v માટે ગુણાકાર કરીએ. -5 ગુણ્યા 8 તો vના છેદમાં -5 ગુણાકારમાં 8 -7 ગુણાકારમાં -15 બરાબર 1/7 ગુણાકારમાં 7 અને 8 ગુણાકારમાં -2. એને શું કરશું? બાદ કરશું. 8 ગુણાકારમાં -2. ચલો આપો સાદુરૂપ. તો યુના છેદમાં -15 -2 એટલે કે આવશે ઓછા શું થઈ જશે? +30. અને અહીં પણ ઓછા વત્તા શું આવશે? 35 બરાબર vના છેદમાં -5 ગુણ્યા 8 8 5 40 એટલે -40 આવશે. અને ઓછા વત્તા 105 આવશે. 15 7 કેટલા થાય? 105 બરાબર 1/7 ગુણ્યા 7 49 ઓછા વત્તા અને 8 ગુણ્યા 2 એટલે 16. માટે યુ છેદમાં 30 અને 35નો સરવાળો 30 30 60 અને 5 65 બરાબર vના છેદમાં 105 માંથી 105 માંથી 40 બાદ કરો. શું આવશે? 65. કેવા? વત્તા. 105 સંખ્યા કેવી છે? મોટી છે. અને 1/49 અને 16 એનો જવાબ પણ શું આવશે? 65. માટે યુના છેદમાં 65 બરાબર 1/65. આ બંને પદની સરખામણી. અને vના છેદમાં 65 બરાબર 1/65. ચલો, માટે યુ બરાબર 65/65. શું જવાબ આવશે? 1. અને એવી જ રીતે v બરાબર 65/65. શું જવાબ આવશે? 1. યુ અને v આપણે શું ધારેલ છે? યુ અને v 1/y બરાબર યુ અને 1/x બરાબર v. તો યુ અને v છે એની કિંમત અહીં મૂકવાની. યુ બરાબર 1 અને v બરાબર 1. તો x અને y ની કિંમત શું મળશે? 1 1. ચલો, આપણે યુ અને v ની કિંમત મળી છે એને
એકના છેદમાં વાય બરાબર યુ અને એકના છેદમાં એક્સ બરાબર વીમાં મૂકીશું. એકના છેદમાં વાય બરાબર યુ અને એકના છેદમાં એક્સ બરાબર વી. યુ અને વીની કિંમત મૂકતા ચલો એકના છેદમાં વાય યુ બરાબર શું છે? યુ બરાબર 1 મળે છે, તો વાય બરાબર શું મળશે? 1. વાય છે અંશમાં જાય કરતા તરીકે, 1 છે એ છેદમાં આવશે. એકના છેદમાં 1 બરાબર શું થશે? 1. એવી જ રીતે એકના છેદમાં એક્સ બરાબર વીની કિંમત શું મળે છે? વી બરાબર પણ 1 મળે છે, તો વીની કિંમત મૂકીએ 1, માટે એક્સ બરાબર શું મળશે? 1. ચલો વાય અને એક્સની કિંમત આપણે ઉકેલ શોધવાનો હતો એ મળી ગઈ. એક્સ બરાબર 1 અને વાય બરાબર પણ 1. ચલો દાખલા નંબર 6 છે એ 6x + 3y બરાબર 6xy અને 2x + 4y બરાબર 5xy છે. પાંચમો અને છઠ્ઠો દાખલો બંને સમાન છે. અહીં છે xy આ બંનેના છેદમાં આપેલા છે અને અહીં xyનો ગુણાકાર 5 સાથે કરીએ તો 5xy અને 15xy મળે. એ જ રીતે આ પદ આપેલું છે. તો દાખલા નંબર 6 છે એમાં શું કરશું? તો xy છે એને સમીકરણ 1 ને xy વડે ભાગશું અને સમીકરણ 2 છે એને પણ xy વડે ભાગશું. આ સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 1 ને xy, સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેને આપણે એક સાથે xy વડે ભાગવાનું છે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને xy વડે ભાગતા સમીકરણ x ને 1 છે એને xy વડે ભાગશું તો xy + 3y ના છેદમાં xy બરાબર 6xy છેદમાં xy. હવે ઉડતું હોય ઉડાડી દઈએ. x ઉડે છે, y ઉડે છે. અહીં xy અને xy બંને ઉડશે તો 6 ના છેદમાં y વત્તા 3 ના છેદમાં x બરાબર 6. અને બીજું સમીકરણ છે એના માટે આપણે જો ભાગીએ xy વડે તો 2x ના છેદમાં xy વત્તા 4y ના છેદમાં xy બરાબર 5x y છેદમાં xy. ઉડતું હોઈએ ઉડાડી દઈએ. x ઉડે, y ઉડશે અને xy પણ ઉડશે તો શું વધશે? 2 ના છેદમાં y વત્તા 4 ના છેદમાં x બરાબર 5. ચલો હવે બંનેમાં આપણે અગાઉના દાખલાની જેમ આપેલા જે સમીકરણ છે એને નીચે પ્રમાણે લખી શકાય. કેવી રીતે? 6 1 ના છેદમાં y, 3 1 ના છેદમાં x બરાબર 6 અને 2 1 ના છેદમાં y વત્તા 4 1 ના છેદમાં x બરાબર 5. 1 ના છેદમાં y 1 ના છેદમાં x બરાબર આપણે કોઈ પણ ધારો કે PQ ધારો અથવા તો UV ધારી અને 6u વત્તા 3v બરાબર 6 અને 2u વત્તા 4v બરાબર 5 આવા બે સમીકરણ મળી જશે. હવે સમીકરણ મળી જશે પછી તમને સરળતાથી કોઈ પણ રીતે ગણતા દાખલો આવડશે. તો આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે. આના સમીકરણ સુધી અહીં હિન્ટ આપેલી છે, કરાવેલું છે. તમે આથી આગળ દાખલો ગણશો. નેક્સ્ટ આપણે દાખલાઓ છે આવતા લેક્ચરમાં જોઈશું.